કલાકો સુધી બેસી રહેવું સામાન્ય બની ગયું છે। ઓફિસમાં કામ કરવું હોય, ટીવી જોવાનું હોય કે સોશિયલ મીડિયા પર સમય પસાર કરવો હોય, લાંબા સમય સુધી બેસી રહેવું એ આપણી જીવનશૈલીનો એક ખાસ ભાગ બની ગયો છે। લાંબા સમય સુધી બેસી રહેવાથી શરીરમાં વિવિધ પ્રકારના કેન્સર થવાનું જોખમ વધી શકે છે। આ આદત લોહીના પ્રવાહને અસર કરે છે, ચયાપચયનો દર ધીમો પાડે છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધે છે। આ બધું કેન્સરનું જોખમ વધારી શકે છે। લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી અમુક પ્રકારના કેન્સર થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે। જે લોકો હલનચલન કર્યા વગર 8 કલાકથી વધુ સમય સુધી બેસી રહે છે, તેમને ફેફસા, ગર્ભાશય અને પેટનું કેન્સર થવાની શક્યતા વધુ હોય છે। જેઓ સક્રિય રહે છે અને નિયમિત ચાલે છે, બેસીને થોડો સમય ચાલવું જોઈએ અને શરીરને થોડો આરામ આપવો જોઈએ। એટલું નહીં, નિયમિત રીતે થોડી કસરત કે યોગ પણ કરો, તેનાથી ભયંકર રોગોથી બચી શકાય છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।